હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો આપણે જઈએ છીએ હવે પ્રદ્યુમન પાર્કમાં। ટિકિટ કપાયો છે તો આવી જો ગાડીઓ છે, ગાડીઓમાં બેસીને જવું હોય તો અંદર ફરવાની વ્યવસ્થા છે। આમાં બેસવું છે। જો આ બગીચામાં ફરવાનો આખો નકશો છે। આ નકશો ઊભો રાખીને જોઈ શકો છો। એ તમારે આગળ આગળ જ ભાગવા મળશે। તો આપણે હવે ઘડીક આંટો મારી લઈએ આમાં। અને આજનો ઓલો નહીં પણ કેવા બતક છે કે હંસ છે, હંસ ને સિંહ ને મગર ને ઉભી રહે આખો પ્રાણી સંગ્રહાલયનો નકશો છે। આવડું છે પ્રાણી સંગ્રહાલય। અહીં 10 રૂપિયા વસૂલ છે। આ રહ્યા જો એશિયાના સિંહના, આ એશિયાના સિંહના, એશિયાના સિંહ આવા એના નિશાન છે। આ દીપડાનું, આ છે વરુ, નાર વરુ, આ છે ઝરખું, ઝરખું આવા હગાડ હોય છે। આ શું છે? એશિયા સિંહની ખોપરી, સિંહની ખોપરી આવી હોય એશિયાના સિંહ। ઓપરેશન કરે છે દીપડા છે જ ને। આ તો પ્રાણી સંગ્રહાલય છે, આમાં તો હોય જ ને। આ એનું હાડ પિંજર છે, જાઓ આ એનું હાડ પિંજર, ફોટો પાડ્યો હોય ને સિંહનો, એમાં અંદર આવું। માંસ છે, માંસ। આ છે એશિયાના સિંહ, એશિયાના સિંહ। આ છે ગીર જંગલના સિંહ, ગીર જંગલના સિંહ। જો આ મોર છે, સિંહ છે, વાઘ છે, હરણ છે, મોર, આ સિંહ। પછી આ છે એશિયાના સિંહનું સંરક્ષણ, ગીરનો આ છે ગીરના જંગલના એશિયા સિંહના છેલ્લે।
ગરીબ તો કઈ આ છે મોર. આ બધા આપણા ગુજરાતી. જંગલ જ છે એવું જ બનાવ્યું. બોલતું જ હોય તને તો દેખાડ. હા પૂતું છે. દીપડાએ જો મારણ કર્યું છે એવું અહીંયા ચિત્ર. હા એટલે હરણને માર્યું લાગે. હરણ છે કે સાપે માર્યું. હરણ ઓલા દીપડાએ મારેલું છે. અને બંદર તો જો ક્યાં બેઠું છે. બંદર બેઠું બેઠું જોવે છે અને આ છે હરણ. દીપડાને જોવે છે. દીપડાનું અને આ છે મકર. આ જો નીચે રીવી વરુ છે ને ઓલું રીવી વાઘ. વાઘ છે વાઘ. મગર તો છે. આવું કેવાય ગીધ કેવું. ગીધ કેવાય. મારી ગીધ છે. આ બધું બિહાર એટલું સરસ છે. અને આ ભરવાડાની ભીંસ ગોવાળન બને છે. પાછા અહીંયા આવતી આ બાજુ કે હવે આમ નીકળી જવાનું તો ફોટા પાડતા જવાનું. અહીંથી નીકળી જવાનું. અહીંયા જો સાપ છે. આ ચંદન ગો છે. આ સાપ નાગ છે. આ નાગ છે. વેલિંગ પક્ષી છે. આ બગલા છે અનેક પ્રકારના જ હંસ ને બધું. આ બાજુ છે ઝાડ માથે જો બધા ઘુવડ ને એવું બેઠું પક્ષી બેઠા કોયલ ને તેતર છે જો નીચે બેઠા એ. કઈ બાજુ આમ જાવ એટલે બટન દબાવે એવું બોલ. હા જેવું બટન દબાવે એવું થાય એમ. હા એ હું બોલ્યું ખબર પડી. હા ને એવું બોલે. એમાં પાછું જેનું બટન દબાવ્યું એવું એની ઉપર લાઈટ થાય અને એવું બોલે.
હા ત્યારે બપોરે બોલે. હા અને આવડી હશે દેવી દેવી. ઉપર પેલી રહી હા આ બહુ ખતરનાક કહેવાય. આ અવાજ નહીં સાંભળવાનો. છે તે ઘુવડે એવું ન હોય ઘુવડ નથી લાગતું એમાં નથી ગોળ છે અલગ અલગ નામ દે હા પણ એ બોલે ને નહીં. અપશુકન. તે એક ભગવાનનું વાહન છે એ તો બોલે ને લક્ષ્મી નો હા હારી બોલે ભૂલી બોલે ઓળખતા આવડું ઓળખતા આવડવું જોઈએ વરસાદના આગમન દરમિયાન આ એક બોલે બિચારા. કે કારણે કામ મળે. પહેલા આ બોલે પછી બોલે. પછી માણા બોલે વરસાદ ન આવે તો. અવાજ કેમ છે? આ બધા જો ઓલામાં છે એવી રીતના અહીંયા હોતે છે. હમ પણ અત્યારે મશીન વાંધો વિશે બંધ છે. ચલો આ જેમ કે ખાતર બેઠા. બે જાઉં તમારા માથે એકલા જ. આવું કેવાય ગેંડો કેવાય હા, ગેંડો. ગેંડો છે. આ માછલી છે રીસ આ ઓલું દરિયામાં ઓલું આવે ને એ રીતે છે. જલ માછલી જલની માછલી મૂર્તિ. ટાઈગર છે તો આ. ટાઈગર. ક્યાં છે છે ટાઈગર છે, મૂર્તિ છે, આવડે. કાન કડ્યું છે વડવાંગડું વળવા. છે. શું કે? એ આ પૂંછડી વાળું છે ઓલું થોડું એવું હોય વડવાંગડું આ તો અલગ છે. કાગડા જેવું ઓલું ઊંધી કિસકોલી છે એમ આમ દેખી જ પડે. આ જંગલી કીધો. પાળવસ્તમાં અહીં ફોટો પાડો જ લ્યો પછી પાછું નથી આવવાનું અહીંયા પડો તો અહીંયા હાલો આવશે. અહીંયા. ઘોડી છે બીજું આમ કે જોઈ. બધા હાથે કારણે આવે તમે થાકી જઈશો હાલ એટલું આવશે જો અહીં કેવા મસ્ત ના હે બધા ગધેડા લીધા છે. ગોળખર ગોળખર. આ ગોળખર કહેવાય ગધેડા નો કહેવાય ગોળખર. આવડા. હા ગોળખર હા આની આ કે એ ઘોડો નથી ગોળખર જ છે કેવું હે મેં તો કીધું ઘોડો હે કચ્છમાં જોવા મળે માથે ક્યાંય હા ઓને તો આમ વાળ હોય ને અને આને જોઈ એમને કચ્છની જો અનેરી ધરતી. વાસો તો થાય ને જો અહીંયા મસ્તી ના હે તો આ ઈ જઈશે ને શિયાળ ને ઘુડખર હા, હા. નાયડા, નાયડા. આપણે નાર તો આવે જ છે દરિયામાં. હા હા, ઓલી, હા. હા કાંઈ ગોવાળિયા છે ઊભા છે અને આ બધા જનાવરને ધ્યાન રાખે છે આ ઓલી રોકડી. હા. એ ઓલી રોકડી પણ. આ નીચે રહ્યું આ બાજુ ઈ આંધો આંધો આંધળો. કચ્છની તેમની જીવનશૈલી છે. એટલે અહીંયા આવું કામ છે. હમ હમ આ
દાદા જો બધે આ ડેપ આ બધું કર્યું છે ને એની વાત કરે છે એમ. ઉપર આ રીતનું ઘાસ હોય તો કચ્છમાં જવું પડશે. કચ્છમાં મેળો ભરાય ને એનાથી આગળ દૂર આ લોકો આવા બનાવે વિદેશમાં આવે ને આ કચ્છનું મકાન છે એકદમ. આમાં જ રહેવાનું પડશે. આમાં ઉનાળાનું ઠંડુ અને શિયાળાનું એકદમ ગરમ. ચોમાસામાં પાણી ન પડે કાંઈ. પાણી ન તો આ કચ્છનું મકાન છે આ તમે જોઈ શકો છો. ને જો ભાવ કે છે નવડા બે ને એટલે જઈ ભરતકામ કરે. હા ભરત કામ કરે. આપણા ભારતમાં બે જ પ્રખ્યાત છે, કચ્છી ભરત અને કાશ્મીરી ભરત. બે ભરત. આપણે હવે બાયું ભરત આવડતું. હા હવે ન આવડે હો આવું કોઈને. આ તો ચાંદી કામ. આ તો ભરતકામ સાચું જ છે. પેલા ભરત કામ જ આવતું, પછી બાયું નવડી થાય ને એટલે અગાવાલામાં રૂમાલ આ ને કેમ દેવાનું હોય ને આઈતે ભરી દે. હા તો બારા નીકળી ગઈ. તો આપણે હવે જો બધું જોયું ને બારા નીકળી ગયા. તો હવે આમાં અમુક જોવાના પક્ષી ને એવું બધું છે, જનાવર છે. તો એ જો આગળ આગળ હાલવા માંડ્યા છે. તો આપણે તો બતાવશું કે જનાવર છે એ જાય જનાવર છે. શું છે બંદર? જો આ બંદર છાંયે બેસી ગયું જો. અહીંયા દિવાલ કરી છે એટલે ચડીને હા તો આ એનું ઘર છે. એક વાં બેઠું છે. હા શુક્લા બેઠા છે. મેં તો કીધું ખોટું ખોટું બેઠા છે. આપણે એનું વાંહે વાંહે દોડ્યા જઈએ મારી મેં ભાગવા જ મીંડા છે. જો અહીંયા રહ્યું. એ તો નીચે આવેલું જાય છે. વયું ગયું નીચે. એ કે સજાવ ઘરે તમે તડકાના લોહી પીવા. કે તડકાના લોહી પીવા આવી ગયા છો એમ કે. જુનાગઢ જોઈએ એટલા મળે ને આમાં બે હે. આને ખાવાનું દેતા હોય ને નાસ્તો દેતા જ હોય ને પૂછ્યા થોડા રે. સાયાની વ્યવસ્થા સારી કાં થોડુંક હાલીતા સાયું આવે હોય ત્યાં. જો એ ભગત 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 બોલતોય નથી. અમાર ભગત મર તો હેડું જઈશ. બધું આમ લાકડા જેવું એમ થાય લાકડા છે પણ સિમેન્ટ નું બનાવેલું. તો સિમેન્ટ નું જોઈએ કઈ લાકડા ન હોય. સિમેન્ટ ના જોઈએ. તો ગોતો ગોતો વરું ને ક્યાંક ત્યાં બોર્ડ મારેલું છે.
તો વરું ક્યાંય તડકાનું હોઈ ગયું છે અને ઘરમાં હા હું તો ક્યાં ક્યાંક ઠેકડો મારીને આવશે. તડકાના હોઈ ગયા છે બિચારા. હવે એને ઘરે નિરાયતે બેઠા છે, બેહવા દ્યો ને. જો બેઠા અહીં બેઠા તો ભાગવા જ માંડે એ કે છે પરકમ જેવું આવ્યું. આમ જો મોર ભાગવા જ માંડ્યા, પણ એવું જંગલ જ છે આ બાજુ. અત્યારે તડકો હે બહુ માણાય નથી, કોક છે અત્યારે નકરું જંગલ આવ્યું છે. જોવાનું સ્થળ તો આવતું નથી. હવે લગભગ આગળ છે જરીક. કેવા સરસ ઝાડવા વાવ્યા છે. આ તો કેવું મસ્ત વાહ ઝાડું છે. વાહ તમારે પાડો લ્યો, પાડી તો મસ્તીનો આવશે. આ બાજુ આમ રહ્યો ફૂલ ને એવું છે. અને અહીંથી ટિકિટ લેવાની, માછલી ઘર આવશે. ઓસ્કાર આ માછલી છે ઓસ્કાર. ટીન પોલાઇસ પાણી જેવી મછલી છે આ બધી. પાણીમાં એકદમ સોના જેવી લાગે, ચાંદી જેવી. આફ્રિકન સિલ્કર. એટલે જાડો કાચ હોય. ન્યુઅલ ડેટા है. ના પછી હોય આમ તો પછી ને આવી ગોલ્ડન ગોરામી. ગોલ્ડન ગોરામી કેવી કે છે? ગ્રીન ટેરક કહેવાય. નથી રસ જે ટેરક ટેર કહેવાય. આરામ કરે છે, આરામ. ફ્લાવર ફોર્મ આ બધી છે. વિન્ડો ડેટા
આમાં બીજું શાક છે. આ છોટું આવ્યું. એક તો અંદર એમાં માછલી. આને કેવું સૂર્યકાંત એ નહીં ઇંગ્લિશમાં લખ્યું આપણે વાંચતા આમાં નાની માછલી મોનો એન્જલ એન્જલ મોનો એન્જલ કયો ને ભાઈ વાસી લઈ છે દેખાડી દે. જો કે કાચને દૂધ આપી લાવો તમને એક ફોટો પાડજો માછલી. તો આમાંથી અહીંયા બ્લેક છે અહીંયા હાવ ઝીણી છે આ બોર્ડમાં વાંચી લેવાનું જેને આ માછલી નામ જોવું હોય. આમાં શું છે કાંઈ દેખાતું નથી. શંખ છે ડોસી એના વાંચો હું લખ્યું છે. મોરીલ મોરેલ મોરીલ માછલી. આનું નામ શું છે? એન્જલ. એન્જલ એન્જલ માછલી. ડિસ્કસ કેવું? ડિસ્કસ જે આ છોકરો ફોટા પાડે છે. આ બધા જોવા આવી ગયા છે માછલી ઘરમાં. અરોવાના આવડી મોટી માછલી છે. જો આવી રીતની માછલી પાણીની ઉપર લાબસ્ટર એમાં કઈ દેખાતું જ નથી. આમાં છે આ બધી માછલી જો કલરિંગ આમાં રેડ ટેલ ફિશ. આ માછલીનું નામ છે અહીંયા અને આ બધી માછલી છે. મસ્ત આવડે. ટાઈગર બાગ. આમાં નાની નાની માછલી કેવી રમત એ હારે હારે ભાગે. આમાં તો બહુ મોટી માછલી છે.
ઓલા બેબલીન વાંચતા હોતા આવે છે બર્ડ પેરો આ બધી માછલી છે હવે નીકળી ગયા બારા તો હવે કંઈક બીજું જોવા લઈ જઈશ જાય તાબડતો કે હાંજે નહીં ખૂટે હાલ જલ્દી કે કેવા સરસ ઝાડવા છે ત્યાં જો હાચી મગર છે પાણીમાં બારી આવીને કાંઠે બેઠી છે મોઢું ફાડે એ હાચી છે આરામ કરે આપણે ક્યાં ગયા તા આવી હતી કા હા જુનાગઢ હતી હા હા જો તે માણા આખા ગરકી જાય બારી નીકળે તડકાની નહીં એની જગ્યાએ જ રહે હો પાછી એ વહી જશે હમણાં ઓલું રહ્યું નહીં ચોખ્ઠા કા પાડે હોય છે લે કેવી રહી ગઈ સર આ બધી એમ જ રહે પાણીમાં જાય ને બારી નીકળે તો ગઈઢી લાગે છે મોટી કહેવાય ગઈઢી કહેવાય આખા માણા ગરકી જાય ને એવડી છે દાંત તો જોઈએ ને કેવડા મોટા આમ જો કવડું દેરાને ખાઈ જાય સાચી હે આખી બંધ છે હોય હુઈ ગઈ છે અહીંયા હોતી છે જો આમાં બધી મગરું જ છે 20 મગરું છે કે મગર કહેવાય મગર ન કહેવાય ભાગવા જ મંડે હાય હાય તો આમાં ઝરખ રહેશે જો આ બોર્ડમાં લખેલું છે એને જોવા હોતું છે સફેદ ભૂરું ભૂરું છે જાય હોતું ઝરખ પકડીને ખાઈ જાય હા તો એ તો ભાગવા જ મંડે છે એવા હા ને આમાં ઝરખ ને રહેવાનું છે આવા બધે જો એનું ઘર બનાવેલું છે સફેદ વાઘ તો આમાં છે વાઘ તમને બતાવું તો અહીંયા નિરાયતે ઊભો છો અહીંયા તડકો સામો આવશે એટલે નહીં દેખાય તમને ઓલી સાઈડથી દેખાય એનું ઘર છે ક્યાં એલો જઈશ એ હા જાઉં ભાઈબંધી કરવા તમારે જોયેલો જઈશ એ અહીંયા ઠેકડો મારીને આવશે શીશ કરતા તે જો વેડો પાછો જો જો એ ખાવાનું ના નાખ્યું હોય ને એટલે બાઈસ આવતી હોય એમ ત્યાં ઠેકડો મારી ન આવી શકતો હોય દિવાલ હોય તો એને ત્યાંથી ઠેકડો મારતા કેટલીક વાર લાગે વીખો ન હોય તમને ખાઈ જાય વીખા ઉપર હાલવાનું ચાલુ કરી દીધું છે એને જો એને બીક લાગીને તો ભાગ્યા એ ઉભા રહ્યું મને બીક લાગે છે તો જોઈએ આમ ભાગી ગયો દીપડો વાઘ છે સફેદ વાઘ પાણી પીવા ગયો જો પાણી પીવે છે તો આ છે ઈમુ જો આમાં વાંચીને જોઈ શકો છો તો જો કેવા મસ્તીના 4-5 છે એ કઈ મોર થોડા છે ટેવું ટેવું કીધે બોલે જો કેવા થોડા કેવા બાજુ છે જો બાજી હે જો ઈમુ કહેવાય ઈમુ એક વાં છે એક અહીંયા 3 આય છે ખાવાનું દો તો બિચારા ખાય ને એને આંખ્યું દેખાય છે ને એ રહી જો કેવા મસ્તી ના હે લઈ જવું છે
હે એકાદું લઈ લો ને વાવ વાવ કરશે તમારે હારે. બાજવાના થઈ ગયા બાજવાના અને વિરોધ વાળા લાગે છે 5 છે. જ્યાં સાનમાનો જાય છે હમણાં બાદ છે જીજુ એ બાઈ ગયા એને એમ કે બહાર જવાનું છે ઓલા ચૈન નાખવા આવ્યા એવું છે તો ઓલો જો એટલે જ તો લાગે છે તે આવું સામુક ન હોય એ પણ લાંબી ડોક અધેર રાખે કા આ તો હેઠી રાખે હા જનાવરના નામે કેટલા એવા જો ભાઈ જા 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 પાછો વળી ગયો ઓલાને ધક્કો મારીને લે બાજવાનું જ આવડે છે એને હું ભાગ પાડો હોય છે ઓલું જ નહીં ને જાંટા મારે જો દરવાજા ઓલા આગળ ચૈન નાખવા આવ્યો નથી એને ખબર પડી જતી હોય કેવા બોલે છે જનાવર જો આ પાછો સાનમોનો જઈશ બીજું હમણાં દોડશે ઓઈલો જઈશ હાલો તો હાલો ઈમુન જોઈ લીધું ઈમુ ઓસ્ટ્રેલિયા ન્યૂ હોલેન્ડ અને ન્યૂ ઝીલેન્ડ જો જાય જો જાય જોઈએ ખામે ઠેઠ બેઠી જો બે માણા લાગે છે જો એ 3 છે એ કે આમને જ જોવા એવા લાગે છે શિયાળ છે કે બીજું છે આપણને શિયાળ જેવા જ બધા લાગે કેવા રમવાના બધા લાકડા ને ઘર ને બધું રાખેલું હોય હે શિયાળ જ છે ઓલા દાદા નતા કહેતા ઉત્તર આફ્રિકા દક્ષિણ પૂર્વ યુરોપ મધ્ય પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એશિયા અને ખોરાક મિશ્ર આહાર પ્રાણી છે પક્ષીઓ નાના પ્રાણીઓ મૂળ દાળ માંસ ફળ તથા કંદમૂળ ખાય છે શિયાળ નથી તમારે આ વરુ નહીં કંઈક કીધું નતું ઓલા દાદા એ છે એને મનમાં નથી આવામાં રહે જો આ ભણેલું છે બાઈસ આવે ખાવાનું નહીં લાગે છે નાર વરું હું નાગ જો નાર આવામાં અરે અરે હવે નાર તો રખડીને થાકી ગયા છે હવે પાછું જવાનું ના તો હવે કંઈક તો જોવાનું આવશે નહીં આવવાનું ખૂબ તો નથી આવતું આમાં કંઈક હતું હે તો જો આપણે ચોળા પીવા બેસી ગયા છે સોડા લઈ આવ્યા જો હવે ગાડીમાં બધાને ફેરવે ટિકિટ લઈને આવવાનું આ ભાઈ વિડીયો ઉતારે છે આ ભાઈ જો બનાવે છે વિડીયો તો ગીત ઉપરથી વિડીયો બનાવે છે તો હવે આપણે જો બધી ફરી લીધું છે હવે અમુક જગ્યાએ જોવાનું વિશે તો જોઈશું નકર હવે જો બંદરનું ઘર હતું ત્યાં તો આવી ગયા છે તો બે એટલે પૂગ્યા છે જો અહીંયા બંદરનું ઘર હતું જ પહેલાં જ બતાવ્યું હતું જો બેઠા છે પૂચડ્યું કે લાંબી તો હવે ઘરે જવાનું છે કે હજી ફરવાનું છે ઘરે છે હું ઘરે વ્યા જઈ બીજું હાલો તો આપણે બધે ફરી લીધું છે
ને હવે જાય છે ઘરે. તો હું રામ રામ ને સીતારામ તો કયો, તમને તે તો આવડે છે. તો અમે જો આ ગાડીમાં બેઠા હતા પણ ફોટો પાડો કરવા નહીં, હાલીને ફરવા ગયા હતા. આવી રીતે સીટું છે. જો હવે કાઢે છે બારી, તો આ અહીં પાર્કિંગ હોતી ને છે, બધાની વ્યવસ્થા છે. હોન્ડા ને ગાડીઓ બધું રાખી દેવાનું, બેહવાનું, પોરો ખાવાનું. આ જો બધી ગાડીઓ રાખી દે. અહીંયા સુવિધા સારી છે. તો કદીમાં પાર્કમાં આવજો બધા ફરવા. અને અમે ફરી લીધું છે, તો હવે જઈશું ઘરે. હા.